આજે આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના ટર્મિનલ શોધતા શીખશું. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં બે વાઇન્ડિંગ હોય છે, એક પ્રાઇમરી વાઇન્ડિંગ અને એક સેકન્ડરી વાઇન્ડિંગ. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ટ્રાન્સફોર્મરને આપણે 230 વોલ્ટ આપીએ છીએ તો એ આપણે 115 વોલ્ટ આપે છે. એટલે જે ટ્રાન્સફોર્મર આપણે પ્રાઇમરી વોલ્ટેજ જેટલા આપીએ એનાથી ઓછા વોલ્ટેજ આપે તો એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. અને જો ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીને આપણે ઓછા વોલ્ટેજ આપીએ અને આપણે વધારે વોલ્ટેજ કરીને આપીએ તો એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. ટ્રાન્સફોર્મરની અંદર આમ કુલ 4 ટર્મિનલ હોય છે, 2 પ્રાઇમરીના અને 2 સેકન્ડરીના. અહીં આપણે જે ટ્રાન્સફોર્મર જોઈ રહ્યા છીએ 230 વોલ્ટ બાય 115 વોલ્ટ, એટલે કે 230 વોલ્ટનું 115 વોલ્ટમાં રૂપાંતર કરે છે. તો અહીં દર્શાવ્યા પ્રમાણે આ ટ્રાન્સફોર્મર છે તેમાં 4 છેડા આપણે ટર્મિનલ તરીકે બતાવેલા છે, 1, 2, 3 અને 4. આમાં 2 છેડા પ્રાઇમરીના હશે અને 2 છેડા સેકન્ડરીના હશે. તો સૌ પ્રથમ આપણે મલ્ટીમીટરની મદદથી ટ્રાન્સફોર્મરના બે વાઇન્ડિંગના જોડકા ગોતવાના હોય છે, જેથી એ બે જોડકા ગોત્યા પછી આપણે કઈ વાઇન્ડિંગ પ્રાઇમરી છે અને કઈ સેકન્ડરી છે તે આપણે જાણી શકીએ છીએ. હવે આપણે મેઇન ટ્રાન્સફોર્મર જે આપણી પાસે છે તે અહીં આપણે જોઈ રહ્યા છીએ, જેમાં ઉપરના ભાગમાં ઓલરેડી લખેલ જ છે પ્રાઇમરી 230 વોલ્ટ અને નીચે ઓલરેડી લખેલ છે સેકન્ડરી 115 વોલ્ટ. પરંતુ માની લ્યો કે આપને ખબર જ નથી કે કઈ પ્રાઇમરી વાઇન્ડિંગ છે અને કઈ સેકન્ડરી વાઇન્ડિંગ છે. તો તે સમજવા માટે આપણે સૌપ્રથમ એ જાણી લઈએ કે ટ્રાન્સફોર્મરમાં જે બાજુ વોલ્ટેજ હાઈ હોય એ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ વધારે હોય છે અને જે બાજુ વોલ્ટેજ ઓછા હોય એ બાજુનો રેઝિસ્ટન્સ ઓછો હોય છે. આ ટ્રાન્સફોર્મરને આપણે સી ટેસ્ટ લેમ્પની મદદથી શોધશું. તો આપ સૌ જાણીએ છીએ કે સી ટેસ્ટ લેમ્પ સાથે જે પણ વાઇન્ડિંગ લગાડવામાં આવે છે અથવા જે પણ રેઝિસ્ટન્સ લગાડવામાં આવે છે, જો એ રેઝિસ્ટન્સ વધારે હશે તો લેમ્પનો પ્રકાશ ડીમ આપશે અને જો રેઝિસ્ટન્સ ઓછું હશે તો લેમ્પનો પ્રકાશ ફૂલ આપશે. અહીં આપણે જો સી ટેસ્ટના બે છેડા જે બે ટર્મિનલ વચ્ચે લગાવશું એમાં લેમ્પ ડીમ પ્રકાશ આપે તો એ પ્રાઇમરી વાઇન્ડિંગના છેડા હશે, કારણ કે આપણે આગળ કીધું એમ કે પ્રાઇમરી વાઇન્ડિંગનું રેઝિસ્ટન્સ હાઈ હોય છે, સેકન્ડરી વાઇન્ડિંગનું રેઝિસ્ટન્સ લો હોય છે. તો જ્યારે આપણે સી ટેસ્ટિંગ બોર્ડનો ઉપયોગ કરશું તો જે બે છેડા વચ્ચે લેમ્પ ડીમ પ્રકાશ આપશે એ પ્રાઇમરીના હશે અને જે બે છેડા વચ્ચે લેમ્પ ફૂલ પ્રકાશ આપશે એ સેકન્ડરીના હશે. તો આપણે હવે સી ટેસ્ટ લેમ્પની મદદથી આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના છેડા શોધીશું, એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ શોધીશું. આ પ્રકાશ અહીં લઈ જઈશું. અહીં તમે જોઈ શકો છો લેમ્પનો ફિલામેન્ટ બિલકુલ ડીમ પ્રકાશ આપે છે. તો આપણે પ્રથમ દ્રષ્ટિએ તો ખ્યાલ આવે જ છે કે આ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ હાઈ છે, પરંતુ ખરેખર પ્રાઇમરી છે કે સેકન્ડરી છે એને કમ્પેર કરવા માટે હવે આપણે સેકન્ડરીના મતલબ બીજા બે છેડા જે બાકી છે તેમાં આપણે ટચ કરીશું. તો અહીંયા લેમ્પ ફૂલ પ્રકાશ આપે છે. એનો મતલબ એવો થયો કે આ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ જે ઉપર આપણે જે વાઇન્ડિંગ છે એના કરતાં ઓછો છે. અહીં તમે જોઈ શકો છો લેમ્પ ફક્ત ફિલામેન્ટ જ ચાલુ થાય છે, એનું મતલબ કે આ વાઇન્ડિંગનું રેઝિસ્ટન્સ બહુ જ હાઈ છે, એટલે આપણા લેમ્પને ઓછા વોલ્ટેજ મળે છે. અને અહીંયા કને લેમ્પ ફૂલ પ્રકાશ આપે છે. શું કામ? કારણ કે સેકન્ડરીના આ વાઇન્ડિંગ છે એનો રેઝિસ્ટન્સ ઓછો છે. તો આના પરથી આપણે સમજી શકીએ છીએ કે ઉપરના બે છેડા છે એ પ્રાઇમરીના છે અને નીચેના બે છેડા છે એ સેકન્ડરીના છે. તો આ રીતે આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના ટર્મિનલ શોધી શકીએ છીએ.